નમસ્કાર 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 ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર હું શીતલ સાવલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આ અઠવાડિયાની વીકલી હેડલાઇન્સ જોઈએ તો રાજકોટમાં ગરાસિયા બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજની સંકલન મીટિંગ, મહારેલી સહિત રણનીતિ। ક્ષત્રિય સમાજના આંદોલનની ઉગ્રતા વચ્ચે જે રીતે ગાંધીનગરમાં અને અમદાવાદમાં જે બેઠકો યોજાઈ હતી એ બેઠકોની ફલશ્રુતિ કંઈ પણ નીકળી શકી નથી। ભાજપના આગેવાનો પણ મેદાનમાં આવી ગયા હતા અને ભાજપના પૂર્વ મંત્રીઓ પણ મેદાનમાં હતા। ક્ષત્રિય સમાજની કોર કમિટી અને આગેવાનો વચ્ચેની જે કાંઈ સરકાર વચ્ચેની જે બેઠકો હતી એ સદંતર નિષ્ફળ જવાના કારણે છેલ્લા 2 દિવસથી જે છે એ આંદોલનમાં ધૂંધવાટ વ્યાપી ગયો છે અને આ ધૂંધવાટ વિસ્ફોટ ન બને એ માટે સમગ્ર તંત્ર પણ કામે લાગ્યું છે। બીજી તરફ રાજકોટમાં ગરાસિયા બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળી છે। આ સંકલન સમિતિની બેઠકમાં આગેવાનોએ ઉગ્ર મિજાજ દર્શાવ્યો છે અને જે રીતે છેલ્લા 10 દિવસમાં ક્ષત્રિયાણીઓ સહિત ક્ષત્રિયો જે રીતે મેદાનમાં આવ્યા છે અને ઉગ્ર રજૂઆત કરવા છતાં પણ ભાજપ સરકાર કે ભાજપ પક્ષ તરફથી રૂપાલાને બદલવા બાબતે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી, એની એમણે ઊંડી ટીકા કરી છે, ઊંડો રોષ વ્યક્ત કર્યો છે। આગામી સમયની અંદર મહારેલી સહિતની રણનીતિ ઘડવા માટે જે બેઠક યોજાય છે એનાથી એટલું સ્પષ્ટ થઈ રહ્યું છે કે આગામી સમયમાં રૂપાલાનો વિવાદ વધુ વકરશે। પરંતુ બીજી તરફ ભાજપ સરકાર અને પક્ષ પણ આ મામલે કંઈક રસ્તો કાઢવાના મૂડમાં છે, તો બંને પક્ષોએ પણ આ બાબતે થોડુંક ધીરજ ધરીને આગળ વધવું જોઈએ એવો પણ જાણકારો સુર વ્યક્ત કરી રહ્યા છે। પણ આજની બેઠકની અંદર ગરાસિયા બોર્ડિંગમાં મળેલી આ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ જે રીતે સ્ટેન્ડ લીધું છે અને જે રીતે અપીલ પણ કરી છે એ જોતા એવું લાગે છે કે મહારેલી સાથે આ આંદોલન થોડુંક ઉગ્ર બને તો ના નહીં। સમાજ સંકલન સમિતિ મહિલા અધ્યક્ષ, મારી પહેલા અહીં અમારા કોર કમિટીના બંને સદસ્યએ જે કોઈ પણ એક જે રણનીતિ કીધી છે એ દરેક રણનીતિમાં કાર્યસૂચિમાં હું અમારા મહિલા સંગઠન છે એનો પૂરો સહકાર અને એ જે કોઈ વિચાર છે એમાં અમારી સંમતિ દર્શાવું છું। આ સિવાય બીજી વાત કે સાહેબે શ્રી જે વાત કરી કે અસ્મિતાનો સવાલ છે, બહેનો દીકરીઓની વાત છે, ત્યારે જે માનનીય મોદી સાહેબનો જે એમને રજૂઆત કરી કે આપણી અસ્મિતા અને આપણી જે ધરોહર છે એનું સંરક્ષણ થવું જોઈએ, તો ક્યાંક ને ક્યાંક આ જે કંઈ નિમ્ન કક્ષાની ટિપ્પણીઓ થઈ છે બહેનો દીકરીઓ એનું હનન થઈ રહ્યું છે। સાથે આપને હું એ પણ જોડવા માંગુ છું કે માનનીય મોદી સાહેબ જ્યારે અહીંયા ગુજરાતથી દિલ્હી ગયા ત્યારે એમણે કીધું હતું કે મારી ગુજરાતની બહેનોને જ્યારે પણ કંઈ જરૂર પડે તો એક ટપાલ લખી દેજો, આપનો ભાઈ હાજર હશે। એટલે કદાચ આપને મીડિયાના દ્વારથી ખ્યાલ જ હશે કે છેલ્લા 4 દિવસથી આ ટપાલનું અમે પત્ર વ્યવહાર ચાલી રહ્યો છે। રૂપાલાને માફ કરો, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અપીલ। પરેશ ધાનાણી રાજકોટથી લડશે તો ભૂંડો પરાજય, રૂપાણીની આગાહી। માફી માંગી લીધી છે। ક્ષત્રિય સમાજ ભૂતકાળમાં અનેક સમા આપનારો સમાજ છે, એટલે હું એમ માનું છું એ પ્રશ્ન પણ વધશે અને કોઈ પ્રશ્ન ઊભા નહીં। આપણે હમણાં જ વાત કરીએ મુજબ રાજકોટના જેને કહી શકાય કે સર્વે સર્વા એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હવે પહેલી વખત રૂપાલા સામેના ક્ષત્રિયોના આંદોલનમાં ખુલ્લો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો। એમણે જણાવ્યું હતું કે રૂપાલાએ 2 વખત માફી માંગી લીધી છે, રૂપાલાને માફ કરી દેવા જોઈએ। રૂપાલાથી જે કાંઈ બોલાઈ ગયું છે એ બાબતે માફી માંગ્યા પછી જે આંદોલન ઉગ્ર બનાવવાનું કે આંદોલનમાં જીદ પકડવાની આ બધી વાત યોગ્ય ન ગણાય। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા વિજય રૂપાણી દ્વારા જે રીતે અપીલ કરવામાં આવી છે એનાથી એટલું ચોક્કસ કહી શકાય કે મોટા વર્ગને કે જો પરેશ ધાનાણી રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર બનશે તો ભૂંડે હાલે હારશે। એનું કારણ આપતા એમણે જણાવ્યું હતું કે પરેશ ધાનાણી જે છે એ તકવાદી નેતા ગણી શકાય। ખંભાળિયામાં પ્રદેશ પ્રમુખ પાટીલ સામે કાળા વાવટા ફરકાવાયા। ગુજરાત ભાજપના પ્રમુખ એવા CR પાટીલ દ્વારકા પહોંચ્યા હતા, મતલબ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા પહોંચ્યા હતા। ત્યાંના કાર્યક્રમમાં CR પાટીલજીને પહેલી વખત કાળા વાવટાનો સામનો કરવો પડ્યો છે। ક્ષત્રિય યુવાનોએ કાર્યક્રમ દરમિયાન કાળા વાવટા ફરકાવીને CR પાટીલ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી। રૂપાલા પહોંચ્યા દેવીના શરણે, આશાપુરા મંદિર પૂજા કરી પ્રચાર શરૂ કર્યો। રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો કે ક્ષત્રિયો દ્વારા જે રીતે રૂપાલા વિરુદ્ધ ટિકિટ રદ કરવાની માંગ સાથે જે રીતે ભારે વિરોધ કરવામાં આવ્યો છે, એની વચ્ચે રૂપાલા દિલ્હીથી આવીને તરત જ
માં આશાપુરાના મંદિરે પહોંચ્યા હતા અને પોતાની આસ્થા વ્યક્ત કરી હતી, શ્રદ્ધાથી પૂજન અર્ચન કર્યું હતું. અને રૂપાલાએ એવો સંદેશો આપ્યો હતો કે એમને તમામ લોકો પ્રત્યે ખૂબ શ્રદ્ધા છે, માન છે. જે કાંઈ બોલવામાં આવ્યું છે, જે કાંઈ બોલાઈ ગયું છે એ બાબતે એમણે માફી પણ માગી લીધી છે. તો કહેવાનો મતલબ એ છે કે રૂપાલાએ આશાપુરામાના મંદિરે જઈને એવો સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આ એક સ્લીપ ઓફ ટંગ હતી, અથવા તો એમનો કહેવાનો અર્થ આવો નહોતો. માતાજી સમક્ષ જઈ અને એમણે ભારે હૃદયે, એકદમ શુદ્ધ હૃદયે પ્રાર્થના કરી અને આ વિવાદનો અંત આવે એવી પ્રાર્થના કરી હતી. પદ્મિની બા વાળા ફરી અસલી મિજાજમાં અન્નજળનો ત્યાગ કરી રોષ વ્યક્ત કર્યો. રૂપાલા વિરુદ્ધના બીજા એક જંગમાં આપણે વાત કરીએ તો જેના આકરા, તેજ, તર્રાર મિજાજથી ક્ષત્રિય આંદોલનનો વેગ પકડ્યો હતો એવા પદ્મિની બાવાળાએ પણ અન્નજળનો ત્યાગ કરી આશાપુરામાના મંદિરે જઈને અને ભારે રોષ વ્યક્ત કર્યો છે. જી, આજે અમારે એક તો પેલું તો મહિપાલસિંહ મકરાણાભાઈની ખોટી અટકાયત કરી છે કે જે બહેનો અમારી જોહર ઉપર ઉતરી હતી એને મળવા માટે મહિપાલસિંહ આવ્યા હતા તો એની પણ અટકાયત કરવાની. શું મહિપાલસિંહ મોટા ગુંડા છે? રૂપાલાભાઈ ઉપર આટલી બધી ફરિયાદો થઈ છે તો પણ એની અટકાયત નહીં. શા માટે? એ પોતે મંત્રી રહેલા છે, સત્તા ઉપર છે, એટલા માટે આવી તાક ધમકી. વિદેશ મંત્રી જયશંકર બન્યા શહેરના મહેમાન. પ્રબુદ્ધ નાગરિકો સાથે ખુશમિજાજ ગોષ્ઠી. દેશના વિદેશ મંત્રી એસ જયશંકર રાજકોટમાં પધાર્યા અને એમણે પ્રબુદ્ધ નાગરિકો સાથે ખૂબ જ કોમળ હૃદયે અને હસમુખા ચહેરે સંવાદ કર્યો. દેશ વિદેશની માહિતીઓ આપી. દેશ અત્યારે હાલની તકે કઈ સ્થિતિમાં છે એનું સંપૂર્ણ નિરૂપણ એમણે પોતાના વક્તવ્યમાં કર્યું હતું. ગીતાંજલિ કોલેજના શૈલેષ જાની કે જે આ સંગઠનમાં આગવું સ્થાન ધરાવે છે, એમણે સમગ્ર કાર્યક્રમનું સરળ ભાષામાં સંચાલન કર્યું હતું અને વિદેશ મંત્રી સાથે જે કંઈ જેને કહેવાય ને કે નાની નાની બાબતોને અવગત કરાવી અને ચર્ચા પણ કરી હતી. આમ આ વિદેશ મંત્રીનો કાર્યક્રમ પણ શહેરમાં, રાજકોટમાં ખૂબ જ સારું કહી શકાય એવું કદમ લીધું ગણાશે. ભાજપાના સ્થાપના દિવસે કાર્યકરો પક્ષ માટે કટિબદ્ધ, ભારે ઉત્સાહ. ભાજપના જે કાંઈ રાજ્યભરમાં પરસોત્તમ રૂપાલાના વિવાદ બાદ જે કાંઈ વિરોધ, વંટોળ અને જે કાંઈ બેઠકોમાં ઉમેદવારો બદલવા સહિતની આ ચૂંટણીમાં પહેલી વખત જે બાબતો સામે આવી છે એની વચ્ચે આજે ભાજપના સ્થાપના દિનની રાજકોટમાં ખૂબ જ સારી રીતે ઉમંગ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ સ્થાપના દિન ઉજવણી કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી, પૂર્વ રાજ્યપાલ એવા વજુભાઈ વાળા, જનકભાઈ કોટક, શહેરના અત્યારના પ્રમુખ મુકેશ દોશી સહિત કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પક્ષ માટે આ ચૂંટણીમાં એકદમ ઉત્સાહથી સમર્પિત થઈને કામ કરવાની પણ એમણે ટેક લીધી હતી. કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો હતો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે આટલું જ. ફરી મળીશું નવા વિચાર સાથે, નવા સમાચાર સાથે ઇવનિંગ પોસ્ટ ડિજિટલ ન્યૂઝ ચેનલ પર. તો ઇવનિંગ પોસ્ટ ડિજિટલ ન્યૂઝ ચેનલ પર આ જ રીતે નવા સમાચારો, નવી વાતો જોવા માટે આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.